નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે ફરી એકવાર વાત કરીશું કર્ણાટકની, કારણ કે કર્ણાટકમાં કિંગ કોણ. જે પ્રમાણે મતદાન થયું છે 65.69% મતદાન થયું છે અને એક્ઝિટ પોલના આંકડા પણ આવી રહ્યા છે. તમામ પાર્ટીઓ જ્યારે રેલી અને રોડ શો કર્યા એ દરમિયાન જીતના દાવા કર્યા. વિવિધ મુદ્દાઓ કર્ણાટકની ચૂંટણીમાં જોવા મળ્યા. ક્યાંક શરૂઆતમાં એવું જોવા મળ્યું કે સ્થાનિક મુદ્દાઓને બહુ જ મહત્વ આપવામાં આવ્યું અને સમયાંતરે જેમ થાય છે તેમ આખરે રાષ્ટ્રીય મુદ્દાઓ કર્ણાટકની ચૂંટણીમાં ક્યાંક હાવી થતા જોવા મળ્યા. અને નો ડાઉટ કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓને પકડી રાખી છે. પછી એ 40%નો ભ્રષ્ટાચાર હોય, ખેડૂતોના પ્રશ્ન હોય, મહિલાઓની વાત હોય, બેરોજગારી હોય કે મોંઘવારી હોય. ભારતીય જનતા પાર્ટીને જ્યારે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર બેન મૂકવાની વાત કરી, પીએફઆઈ પર બેન મૂકવાની વાત કરી, ત્યારે બજરંગ બલીનો સહારો લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ઇવન વડાપ્રધાન સહિત જ્યારે સભાઓ કરતા હતા ત્યારે બજરંગ બલીની જય બોલાવાતી હતી. સભાના અંતે પણ ક્યાંક બજરંગ બલીની જય બોલાવતા નજરે પડ્યા. ક્યાંક હનુમાન ચાલીસા તો ક્યાં સાક્ષાત બજરંગ બલીના સ્વરૂપમાં વ્યક્તિઓને પણ લાવવામાં આવ્યા. એટલે પછી એવું થયું કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક હિન્દુત્વના સહારે પહોંચી ગઈ અને એક તખ્તો એવો તૈયાર થઈ ગયો કે સ્થાનિક મુદ્દા વર્સિસ હિન્દુત્વ નો એક જંગ, અને આવો એક તખ્તો તૈયાર થતો જોવા મળ્યો. અને ઘણી બધી જાહેર સભાઓ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ યોજી. એમાં કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓ કહીએ તો સોનિયા ગાંધી છે કે ખડગેજી છે, પ્રિયંકાજી છે, રાહુલ ગાંધી છે, એમણે પણ સભાઓ ગજવી. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નડ્ડા સાહેબને અમિત શાહે પણ રેલીને રોડ શો કરીને ક્યાંક કર્ણાટક પર પ્રભુત્વ જમાવવાનો, કર્ણાટકવાસીઓ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કર્યો અને આખરે મતદાન થયું. મતદાન થયા બાદ જે પ્રમાણે એક્ઝિટ પોલના જે આંકડા મળી રહ્યા છે, આંકડા પણ હું આપને બતાવીશ, કારણ કે એક્ઝિટ પોલના આંકડા TV9 જે કહી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીને 88થી 98%, કોંગ્રેસને 99થી 109 બેઠકો મળે છે, જેડીએસને 21થી 26 અને અન્ય 4 બેઠકો TV9. ન્યૂઝ નેશન 114 ભારતીય જનતા પાર્ટીને જે બેઠકો આપી રહી છે, 86 કોંગ્રેસ, 21 જેડીએસ, 3 અન્ય. સી વોટર્સ 83થી 95 ભારતીય જનતા પાર્ટી, 100થી 112 કોંગ્રેસ, 21થી 29 જેડીએસ અને 2થી 6 અન્ય. ઝી ન્યૂઝ ચોક્કસ કોંગ્રેસને જે પ્રમાણે વધારે સીટો મળી રહી રીતે 103થી 118, ભાજપને 79થી 94, જેડીએસ 25થી 33 અને 2થી 5 અન્ય લઈ જાય છે. આજ તકનો જે એક્ઝિટ પોલ છે આ બધાથી અલગ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને આજ તક 62થી 80 સીટો આપી રહ્યું છે. કોંગ્રેસને 120થી 140 એટલે પૂર્ણ બહુમતી કોંગ્રેસને આજ તક બતાવી રહ્યું છે. જેડીએસને 20થી 25 સીટો મળી શકે છે. આ ઉપરાંત જે રિપબ્લિક છે, પી માર્ક, એણે પણ ભાજપને 85થી 100 તો કોંગ્રેસને 94થી 108, જેડીએસને 24થી 32 ને અન્યને 2થી 6 સીટો. તમે ઓવરઓલ કર્ણાટકના એક્ઝિટ પોલના આંકડા પર જો નજર કરશો તો તમને દેખાશે કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એક્ઝિટ પોલમાં બની રહી છે. આપણે પરિણામ આવશે ત્યારબાદ ચિત્ર તો સ્પષ્ટ થશે, પણ જે પ્રમાણે ક્યાંક જોઈએ તો કોંગ્રેસનું પલડું ભારે લાગી રહ્યું છે અને જોવાનું રહેશે કે 13 તારીખે જ્યારે પરિણામ આવે છે ત્યારે કયા પ્રકારની એક ચિત્ર ઉપસી આવે છે કર્ણાટકનું અને કોને મેજોરિટી મળે છે. ખાસ તો મેં કહ્યું તેમ કે 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કર્ણાટકની ચૂંટણીમાં જે જીત મેળવશે ભાજપ કે કોંગ્રેસ, એની અસર ભલે ઓછા વત્તા અંશે થાય પણ એક હોંસલો બુલંદ ચોક્કસ થાય છે. આવનારા દિવસોમાં રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે આની સીધી અસર એ રાજ્યોની ચૂંટણી પર પણ જોવા મળશે. અને બીજું, જો ભારતીય જનતા પાર્ટીને દક્ષિણમાં જો ઘૂસ મારવી છે તો કર્ણાટક એક ગેટ કહેવાય છે. તો જોવાનું રહેશે કે કર્ણાટકવાસીઓ જે બહુમતી કેટલાક વર્ષોથી એટલે 2 દાયકાઓથી આપતા નથી, તો હવે કઈ પાર્ટીને બહુમતી આપે છે એ પણ એક સવાલ છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં. મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા એવા નિશાંત રાવલ મારી સાથે જોડાયા છે. નિશાંતજી, સ્વાગત છે આપનું. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી. સ્નેહલજી, આપનું સ્વાગત છે. ધન્યવાદ. ગુજરાતથી રાજકીય વિશ્લેષક એવા આપણી સાથે જોડાયા છે રાજેશ ઠાકર. રાજેશજી, આપનું પણ સ્વાગત છે. અને દિલ્હીથી પોલિટિકલ एक्सपर्ट चेतन त्रिपाठी. चेतन जी, आपका भी स्वागत है लोकमंच कार्यक्रम में. ધન્યવાદ જી. રાજેશજી, શરૂઆત આપણાથી કરીશું કે જે પ્રમાણે આંકડા બતાવી રહ્યા છે, એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા છે અને એમાં મેક્સિમમ આંકડા એવું કહી રહ્યા છે કે કોંગ્રેસને ક્યાંક બહુમતી મળે છે, કોંગ્રેસને વધારે સીટો મળે છે. આ પહેલા જ્યારે એક સર્વે થયા અથવા જે કોઈ નાના મોટા સર્વે થયા ને એમાં પણ એક વાત બહાર આવતી હતી કે કર્ણાટકમાં કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધી રહી છે અથવા કોંગ્રેસ મજબૂત છે. શું લાગે છે આ ચિત્ર જોતા અને જે પ્રમાણે વોટિંગ થયું છે જે પ્રમાણે મુદ્દાઓ છે? રાજેશજી.
હા, બિલકુલ. એટલે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી કોંગ્રેસ જે છે એની પાસે એ જ હતું. એ તો ત્યાંના લોકલ પત્રકારો હોય, ત્યાંના લોકલ વિશ્લેષક હોય, ત્યાંના અખબારો હોય, એ બધાને જોતા એ લાગતું જ હતું. પણ પહેલાના અને અત્યારના સર્વેમાં ગઈકાલે પણ જયારે વાત થતી નિશાંતભાઈ હતા સાથે, એ સર્વેની અંદર ફરક કેટલો પડ્યો કે જે કોંગ્રેસને એબ્સોલ્યુટલી મેજોરિટી શરૂઆતની વખતમાં બતાવતી હતી, એના બદલે અત્યારે તમે જુઓ તો આજતક અને જીનું મૂકી દો અને ટોટલ જે બધી જ એજન્સીઓ સર્વે કર્યા છે એની એવરેજ કરો તો એવું બતાવે કે 35% કોંગ્રેસ જે છે સર, એ ન્યૂઝ સત્તાનું. ન્યૂઝ નેશન આપને રોકીશ એટલા માટે કારણ કે ન્યૂઝ નેશન 114 આપે છે ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસને 86 ને જેડીએસ ને 21 ને 3 અન્યને આપી રહ્યું છે. એટલે એક એ છે રિપબ્લિક ટીવી પણ ક્યાંક 94 થી 108 કોંગ્રેસને અને 85 થી 100. જી જી રાજેશભાઈ. જી, એટલે કોક છે 5-10 સીટ મોટી પાર્ટી તરીકે, લાર્જર પાર્ટી તરીકે કોંગ્રેસને બતાવે છે. કોક સર્વે જે છે એને બહુમતીમાં બતાવે છે. પણ એવરેજ તમે લો તો લગભગ 110-113 ની આસપાસ કોંગ્રેસ એ આવે અને ભારતીય જનતા પાર્ટી 80 થી 90 ની વચ્ચે આવે. આવું મોટા ભાગનું ચિત્ર જે છે એ ઉપસ્યું છે. એટલે આ જે ચિત્ર છે છેલ્લા 10 દિવસની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર થયો, જે હિન્દુત્વની વાતો આ બધું થયું, એના કારણે ભારતીય જનતા પાર્ટી એની જે સ્થિતિ શરૂઆતના 10 દિવસમાં હતી એના કરતા ચોક્કસ સુધારી છે. પણ એ શું બહુમતી સુધી પહોંચે છે? દાખલા તરીકે આ જે સર્વે છે એ સર્વેની અંદર સટીક કોનું અનુમાન બેસે? કારણ કે આ બધા અંદાજ છે. ખરેખર તો જે ડિક્લેર રિઝલ્ટ આવશે 13મી તારીખે ત્યારે સાચી સ્થિતિ જે સમજાશે. પણ સૌથી મોટો ભારતીય જનતા પાર્ટી માટે સેટબેક એ છે કે તમામ સર્વેની અંદર એમનું જે કોસ્ટલ કર્ણાટક છે, હું લગાતાર કહેતો આવ્યો છું કે એ એક પ્રકારનું ઉત્તર ભારત છે. ત્યાં આગળ આ હિન્દુત્વ વાળું જે છે, આ જે જેટલી પણ સેનાઓ છે, શ્રીરામ સેના હોય કે બજરંગ સેના હોય, કે આ બધાનું જે પ્રભુત્વ છે એ જ જગ્યા ઉપર છે. ત્યાં 19 માંથી 17 ઓલરેડી ભારતીય જનતા પાર્ટી ગઈ વખત લઈ ગઈ હતી. આ વખતે ત્યાં પણ 17 ના બદલે 15-16 સીટ બતાવે છે. એટલે કે 1 કે 2 સીટ એ ઓછી થતી બતાવે છે. બીજું જે સેન્ટ્રલ કર્ણાટક જે એનો ગઢ હતો, જેમાં ગઈ વખતે કોંગ્રેસને માત્ર 5 સીટ મળી હતી, ત્યાં આગળ કોંગ્રેસને લગભગ 12 સીટનું જે છે એ ફાયદો થતો હોય એવું લગભગ બધા સર્વેની અંદર દેખાય છે. એટલે ભારતીય જનતા પાર્ટી એનું જે કોર વોટર્સ હતો, એટલે સેન્ટ્રલ કર્ણાટકમાં તો સમજાય કે જે શરૂઆતથી વાત હતી કે યેદુરપ્પા એક પ્રકારે નારાજ ચાલી રહ્યા છે, એમને જે સાઇડ લાઈન કર્યા છે, ત્યાંની સમર્થકો જે છે એ ક્યાંક નિષ્ક્રિય થયા છે, અને એનું જે લિંગાયત સમાજ ઉપર અસર થઈ હોય એના કારણે ત્યાંથી જે મતદાન છે ઓછું થયું હોય. બીજું એક આકલન આની અંદરથી એવું પણ નીકળે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ જેડીએસ ના વોટ કાપ્યા છે ત્રિકોણીય જંગમાં આ બે રીઝનની અંદર. કારણ કે જેડીએસ જે છે એનો વોટશેર ખૂબ જ ઘટ્યો છે અને એનો ફાયદો પણ ક્યાંક ને ક્યાંક અમુક સીટો ઉપર કોંગ્રેસને થઈ રહ્યો છે. બીજું કોંગ્રેસના જે બેલ્ટ હતા એમાં ખાસ તો આ હૈદરાબાદ કર્ણાટક જે એમના અધ્યક્ષનો વિસ્તાર છે, અને ત્યાં આગળ 35 સીટો જે છે એ કોંગ્રેસ લઈ જઈ રહી છે, અને એમાં ભારતીય જનતા પાર્ટીને બહુ મોટું નુકસાન થાય છે. અને બીજો જે બેંગ્લોર કર્ણાટક છે, જ્યાં નરેન્દ્રભાઈએ 2 મોટા રોડ શો કર્યા, ત્યાં આગળ ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી જેટલી સીટો જીતી હતી એની અંદર બીજી 7 સીટોનું ત્યાં નુકસાન બતાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આખું તમે ઓવરઓલ પિક્ચર જુઓ તો એની અંદર જે શરૂઆતમાં કહેવાતું હતું કે એન્ટી ઇન્કમ્બન્સી ચાલી રહી છે, એક સત્તા સામેની લહેર ચાલી રહી છે, જે 40% કમિશન વાળી વાત કોંગ્રેસે સતત ત્યાં આગળ ચલાવી, આ બધી જે વાતો છે એ વાતો બહુ અસરકારક રીતે લોકો સુધી પહોંચી છે. એને ખાળવા માટે આ જે બજરંગ બલી વાળો મુદ્દો હોય કે ઈજાબ વાળા મુદ્દા હોય કે આ જેટલા પણ મુદ્દાઓ હોય, એટલે દક્ષિણ ભારતે ફરી એક વખત જો આ રિઝલ્ટ આ જ પ્રમાણે આવે તો એવું સાબિત કરે છે કે દક્ષિણ ભારત જે છે ઉત્તર ભારત કરતા બહુ જ જુદી પેટર્નની અંદર પોતાનું વોટિંગ કરે છે. કારણ કે હું કાયમ કહેતો રામ મંદિરના આંદોલન પછી કે રામ મંદિરના નિર્માણ પછી પણ ભારતીય જનતા પાર્ટી પગ પેસારવા સાઉથના રાજ્યોની અંદર નથી કરી શક્યું. એનું મૂળ કારણ એ છે કે ત્યાંના એક જ કર્ણાટકની અંદર 4 કર્ણાટક જીવે છે, જેના દરેક ઝોનની અંદર વોટિંગ પેટર્ન અલગ છે, જ્યાં દરેક જગ્યાએ મુદ્દાઓ એમના અલગ છે, અને એના કારણે આ બધી જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓના વિશ્લેષણ છે એ ઘણી વખત ખોટા પણ પડે. એટલે અત્યારે જે એક્ઝિટ પોલ બતાવી રહ્યું છે એની અંદર બની શકે કે કોઈ નાના મોટા ફેરફારો થાય, પણ ઓવરઓલ જે ચિત્ર છે એ ચિત્રની અંદર કોંગ્રેસે સતત આગળ છે, અને એટલે જ હું કોંગ્રેસ જીતે છે એવું શબ્દ ક્યારે પણ નતો વાપરતો. આજે એ જ બતાવે છે કે કોંગ્રેસ આગળ છે, ભારતીય જનતા પાર્ટી પાછળ છે. એટલે સત્તા
ની સામેની એક એન્ટી ઇન્કમ્બન્સી એસ્ટાબ્લિશ કરવાની અંદર કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ સફળ થઈ છે. અને દક્ષિણ ભારતની રાજનીતિની અંદર જે કહેવાય છે કે આ સાઉથ ગેટ છે, એ ગેટમાં ભારતીય જનતા પાર્ટી રોકાઈ જાય તો જે કહેવાય છે કે આ તો માત્ર 7 રાજ્યોની પાર્ટી છે, એ વાત જે છે એ આખા દેશની અંદર પ્રસ્થાપિત કરવામાં કોંગ્રેસ સફળ થાય. ને 2024ની ચૂંટણીઓના અનુસંધાને કોંગ્રેસ જે એક રાષ્ટ્રીય મોરચો બની રહ્યો છે, એની પ્રભાવક રૂપની અંદર પોતાની સ્થિતિ જે છે એ ત્યાં આગળ મૂકી શકે. એટલે આ બધા જ એંગલ જે છે આ ચૂંટણીના પરિણામો ઉપર નક્કી કરે છે. અને સૌથી મોટું, અગર ઇનકેસ આ જે રાજનીતિ છે એ રાજનીતિને નકારી કાઢે છે ત્યાંના મતદારો, તો દિલ્હી પછી પંજાબ, પંજાબ પછી હિમાચલ પછી આ કર્ણાટક, આ તમામ સ્ટેટ એક એવું સાબિત કરી રહ્યા છે કે હવે પ્રજા જે છે એ એમના પોતાના સરોકારના પ્રશ્નો છે, જે પોતાને સીધા સ્પર્શતા પ્રશ્નો છે, એના ઉપર લોકો વધારે એડ્રેસ કરે, એને વધારે ધ્યાન આપે એવું ઈચ્છી રહી છે. એટલે શક્ય છે એક નવા પ્રકારની राजनीति આપણને આવનારા દિવસોમાં જોવા મળે. चेतन जी, जिस तरह राजेश जी ने बताया कि एग्जिट पोल के जो आंकड़े दिख रहे हैं, हालांकि कितने सटीक वो तो आने वाला समय बताएगा, पर जिस तरह कांग्रेस को बहुमत मिल रहा है, कांग्रेस को ज्यादा सीटें मिल रही है, हालांकि नो डाउट ये भी मानना पड़ेगा कि जेडीएस का भी थोड़ा बहुत रोल रहेगा, क्योंकि जेडीएस को भी कई ने मतलब 20 से लेके 26, 27 तक सीटें जेडीएस की भी बताई है. क्या लगता है आपको, न्यूज नेशन, रिपब्लिक, पी मार्क और आज तक को छोड़ो, न्यूज नेशन और रिपब्लिक जो भारतीय जनता पार्टी को थोड़ा बहुमत देती है और बाकी सब कांग्रेस सत्ता बना रही है, सत्ता के नजदीक जा रही है, ये जो चित्र सामने आ रहा है, आप कैसे देखते हैं? देखिए, जितने भी अभी तक चुनावी सर्वे मैंने देखे और जो मैंने भी लगातार मैं वहां स्थानीय पत्रकारों से भी बात कर रहा हूं, जो पॉलिटिकल सर्वे एजेंसीज में लोग काम करते हैं उनसे भी बात हो रही है मेरी, तो मुझे एक बात समझ में आ रही है कि कांग्रेस वहां लार्जेस्ट पार्टी बन के आ रही है. अब दूसरी बात यह होती है कि क्या कांग्रेस उस मैजिक फिगर को छू पाएगी और अपने दम पे अकेले सरकार बनाएगी. तो अभी तक जो लग रहा था, मैंने कल भी आपके चैनल पे बात बोली थी कि देखिए लार्जेस्ट पार्टी कांग्रेस होगी, नो डाउट है, ठीक है. अब इसके बाद अगर वो मेजॉरिटी में आती है या नहीं आती है, इस पे एक डाउट है. अगर नहीं भी आती है, वैसे तो मुझे लग रहा है कि मेरा भी अपना मत यह है कि 1-2 सीटों से ही शायद रह जाए. मतलब वो 105 प्लस में तो रहने ही वाले हैं, 105 प्लस तो दिख ही रहा है ना. अब अगर उस सिचुएशन में, तो अभी जो स्थिति है वो क्या जेडीएस को अप्रोच कर पाएंगे, क्योंकि बार भी उन्होंने सरकार बनाई थी जेडीएस के साथ. और अगर ये स्थिति होती है और जेडीएस इसमें किंग मेकर रहता है, तो आप ये मान के चलिए कि कर्नाटका फिर अनस्टेबिलिटी की तरफ जा रहा है और 6 महीने 8 महीने की सरकार बनने के बाद फिर सरकार गिरेगी, क्योंकि वो सरकार अगर जेडीएस के साथ कांग्रेस मिलकर सरकार बनाती, तो अगर जो आपने दूसरी बात बोली, जो बाकी के कुछ 1-2 चैनल्स के सर्वे में बीजेपी को क्लियर मेजोरिटी तो नहीं दे रहे हैं, लेकिन हाँ उनको बड़ी पार्टी, लार्जेस्ट पार्टी दिखा रहे हैं, उस सिचुएशन में बीजेपी के लिए भी एक लिटमस पेपर टेस्ट होगा. क्योंकि अमित शाह लगातार ये कह रहे थे कि अपने चुनावी भाषणों में कि जेडीएस को वोट देना मतलब कांग्रेस को वोट देना. तो क्या वो ये ऐसा कर पाएंगे कि वो जेडीएस के साथ जाके सरकार बनाए. और फिर तीसरी बात जेडीएस पे भी है, जेडीएस भले ही 10 से 15 विधायक लेके आए, 25 विधायक लेके आए, लेकिन अगर वो किंग मेकर होगी तो फिर सीएम तो कुमारस्वामी बनेंगे, तो इसमें बीजेपी के कंफर्टेबल होगी. तो ये सारे परमोटेशन कॉम्बिनेशंस हैं. अब दूसरी बात, लेकिन इसमें सबसे महत्वपूर्ण बात जो है, जिसको मैं बार बार कोट कर रहा हूं, कि कांग्रेस क्लियर मेजोरिटी की तरफ बढ़ रही थी अगर वो बजरंग दल वाले मुद्दे को नहीं लेके आते. कांग्रेस बहुत कंफर्टेबल थी 130 प्लस में. जो कांग्रेस को डेंट लग रहा है, अगर आज कांग्रेस को कल 13 तारीख के परिणामों में 110 से 113 के बीच में रहती है, या अगर 113 पा भी लेती है और 113 से 120 के बीच में रहती है, तो जो ये 10 सीटों का डेंट उसको लगेगा, वो डेंट उनको बजरंग दल के मुद्दे पे ही लगेगा. चेतन जी, आपने एक बात बताई कि माना कि मेजोरिटी नहीं आ पा रही है कांग्रेस और भारतीय जनता पार्टी की, जेडीएस का सहारा दोनों पार्टी को अगर लेना पड़ता है, कौन सफल रहता है जेडीएस को अपने साथ बिठाने में? क्या लगता है कौन ज्यादा जोर लगाएगा और कौन सफल रहेगा? मुझे लगता है कि जेडीएस उस सिचुएशन में भी आपका जो है ये कांग्रेस के साथ जाएगी, क्योंकि जेडीएस का आधार वोट है ओल्ड मैसूर रीजन में. ओल्ड मैसूर रीजन में वोकालिंगा समुदाय है और मुस्लिम समुदाय है. और मैं बार बार कहता हूं कि कर्नाटका में करीबन 18% मुसलमान है, ठीक है. प्लस तो उनका वोट एक बड़ा फैक्टर रहता है. अगर जेडीएस बीजेपी के साथ चला जाता है कल को, तो उनको वहां एक डेंट आएगा. दूसरी चीज ये है कि फिर और आप एक तो ओल्ड मैसूर रीजन में वैसे भी इस बार
वो कमजोर हुए हैं पहले की अपेक्षा। दूसरी चीज ये है कि जो भी देवेगौड़ा जी की जो उनकी पार्टी के संस्थापक हैं, HD देवेगौड़ा, उनकी पूरी पॉलिटिक्स सेकुलर पॉलिटिक्स पे, सोशलिस्ट पॉलिटिक्स पे ही उनका पूरा पॉलिटिकल कैरियर है। तो अगर वो बीजेपी के साथ लास्ट मोमेंट पे जाते हैं तो मुझे लगता है कि ये कहीं ना कहीं उनके उनके जो पॉलिटिकल एटीट्यूड है उसको सूट नहीं करता है। बट अभी जो राजनीति चलने लगी है ना, उसमें ये नहीं कहा जा सकता कि जेडीएस किसके साथ जाएगी, क्योंकि अब बहुत ज्यादा मूल्यों की, बहुत ज्यादा आइडियोलॉजी की राजनीति होती नहीं। तो नहीं ऐसी है। सिचुएशन में किसी के साथ भी जा सकते हैं। ઓકે ઓકે સ્નેહલભાઈ, સવાલ હવે એ થાય છે કે તમે જુઓ કે અમિત શાહ જયારે રેલી કરતા હતા ત્યારે બહુમતનો દાવો કર્યો છે એમણે, 127 સીટો તો એમણે દરેક રેલીમાં કહી છે, અને જે પ્રમાણે એક્ઝિટ પોલના આંકડા છે, આપણે નથી કહેતા કે આ સટીક છે કે સાચા છે, પણ એક્ઝિટ પોલના આંકડા છે અને એ જે બતાવે છે એમાં તો ભારતીય જનતા પાર્ટી સત્તાની નજીક પણ કદાચ નથી, ઘણી બધી એક્ઝિટ પોલના જો એજન્સીઓની વાત કરીએ તો. સ્નેહલજી. દિલીપભાઈ, આજે કર્ણાટકની જનતાએ 65.69%, 65.69% મતદાન કર્યું છે, અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી ઓપ્ટિમિસ્ટિક છે કે આ વખતે જે કર્ણાટકની જનતાનો મૂળ છે તે એક સ્પષ્ટ સરકાર જે છે તે બનાવવાનો છે. આપણે એક્ઝિટ પોલની પણ જો વાત કરીએ તો આપણે ગઈ વખતે 2018ના એક્ઝિટ પોલ જોશો તો એની અંદર પણ 94 થી 117 સુધી ભારતીય જનતા પાર્ટીની સીટ્સ આવશે એવા એની વચ્ચે બધા આંકડા અલગ અલગ એજન્સીઝે આપ્યા હતા. 2018ની જો વાત કરીએ તો ક્લિયર જે મેજોરિટી કહી, લાઈક લાર્જેસ્ટ પાર્ટી જે અત્યારે કોંગ્રેસની ચર્ચા થાય છે, અને બંને મારા વિશ્લેષક મિત્રો ચેતન ત્રિપાઠીજીએ પણ જે વાત કરી કે ભાઈ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, એમને એવું કીધું કે 103 આસપાસ, તો ગઈ 2018માં ભારતીય જનતા પાર્ટી છે અને 104 હતી, ઇટ વોઝ અ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, પણ તે છતાં નંબર 2 અને નંબર 3 જે સરકાર, જે પાર્ટીઝ હતી, એ લોકોએ ભેગા થઈને સરકારની રચના કરી. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આ જે છે તે સસ્ટેનેબલ ગવર્મેન્ટ રહેશે કે નહીં. આ જો સસ્ટેનેબલ ગવર્મેન્ટ ના રહે તો લોકોને આ કેટલું ભોગવવું પડશે. એટલે તમે રહેવા દેશો કે નહીં એ સવાલ હોય છે સ્નેહલભાઈ. કોંગ્રેસ જેડીએસ તો સરકાર બનાવી હતી, પણ તમે કેટલા રહેવા દો છો, એમને ટકવા દો છો? નહીં રહેવા દેવાની, નહીં રહેવા દેવાની વાત નથી, હું એના પર જ આવું છું કે અલ્ટિમેટલી પીપલ વોન્ટ અ સસ્ટેનેબલ ગવર્મેન્ટ કે જે એમના માટે વિકાસની કામગીરી કરે. આગળ જે એમના જે પ્રદેશ છે એના દરેક પ્રદેશના દરેક અલગ અલગ, જેમ રાજેશજીએ કીધું કે કોસ્ટલ બેલ્ટ અલગ છે, સિટી એરિયા અલગ છે, બેંગ્લોર સિટીના પોતાના પ્રશ્નો અલગ છે. એટલે એ લોકો હવે એવી એક સરકાર જોઈએ છે કે જે એકદમ ક્લેરિટી સાથે કામ કરે, અને આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર જે બી રાજ્યોમાં છે તે એ લોકોએ પણ જોયું છે કે એની જે સફળતા છે તેના માપદંડ ઘણા ઊંચા છે, તેની વિકાસની જે કામગીરી છે. અને અત્યારે સાહેબ તમે સ્થાનિક મુદ્દાઓ ક્યાં ઉઠાવ્યા છે? તમે તો રાષ્ટ્રીય મુદ્દાઓ લઈને તમે કર્ણાટકની જનતા વચ્ચે ગયા છે, કેવી રીતે કર્ણાટક? આમાં દરેક ના, આ બહુ અગત્યનો મુદ્દો છે કે કોઈ પણ રાજ્યમાં આખા દેશના જયારે ચૂંટણી થાય દિલીપભાઈ, તો આપ પણ જાણો છો, અને આપ તો ઘણી બધી જગ્યાએ ગયા પણ હશો પોતે, કે રાષ્ટ્રીય મુદ્દા અને સ્થાનિક મુદ્દા બંનેનું એક કોમ્બિનેશન હોય છે. કારણ કે આજે જે લોકો ત્યાં રહે છે કર્ણાટકના, એ લોકો પણ ભારતના નાગરિક છે. ત્યાં પણ જો રામ મંદિર બને તો એમને પણ ગર્વ થતો હોય છે. જો બજરંગબલીને કોઈ અપશબ્દ કહે કે એમના માટે આ પ્રકારની એમનો જે ઓર્ગેનાઇઝેશન જે એના નામથી છે એને પણ એ લોકો આતંકવાદી સંસ્થાઓ સાથે સરખાવે તો સ્વાભાવિક રીતે દુઃખ થાય. અને સાથે સાથે જે વિકાસની વાત કરીએ તો આપણે એ 2019ની અંદર જયારે જલ જીવન યોજના ચાલુ થઈ ત્યારે આ ખૂબ બે જ મુદ્દા કહું છું ખૂબ મહત્વના, અને આવા બીજા ઘણા બધા મુદ્દા છે. ત્યારે 19% લોકોને પાણી મળતું હતું કર્ણાટકમાં નળથી, અત્યારે 64% છે. 54 લાખ કરતા વધારે કિસાનોને આજે 10,000 રૂપિયા મળે છે, જે કોઈ પણ રાજ્યમાં નથી. ત્યાંની રાજ્ય સરકાર પણ જે કિસાન સન્માન નિધિ સાથે બીજા 4,000 રૂપિયા ઉમેરીને આપે છે. એટલે મહિલાઓ, કિસાનોની વાત, આ બધામાં વૃદ્ધિ થઈ છે. સાથે સાથે આ જે સરકાર હતી એને ઓછો સમય મળ્યો, કારણ કે પહેલા 1-1.5 વર્ષ હતી એ કોએલેશન ગવર્મેન્ટ આ લોકોની, કોંગ્રેસની ને બીજી જેડીએસ ની ચાલી. તો એને પછી તરત જ કોરોના કાળ આવ્યો. કોરોના કાળ દરમિયાન આપણને ખબર છે દરેક સ્ટેટની રેવન્યુ ડાઉન ગઈ. તો પછી પણ જે સાહેબ આ બધું જ હતું તો તમારે બજરંગબલીનો સહારો લેવાની ક્યાં જરૂર હતી સ્નેહલભાઈ? ચલો સહારો લેવાની આમાં નેરેટિવ જ ખોટું સેટ થઈ રહ્યું છે. એટલે બહુ બજરંગબલીની જય તમે ક્યારે બોલાવતા હતા? કઈ સભામાં બોલાવતા હતા? શરૂઆતમાં ને અંતમાં મને કહો તો. બોલાવીએ, હું એમ કહું છું બજરંગબલીની જય, જય શ્રી રામ, ભારત માતા કી જય, આ બોલાવવામાં કોઈને તકલીફ ના હોઈ શકે દિલીપભાઈ. તકલીફ નહીં, તમે છે ને રાજનીતિ કરો છો બજરંગબલીના નામે, કારણ કે અત્યાર સુધી બજરંગબલી નહોતા. આ તો પેલા બેન મૂકવાની વાત કરી, કોંગ્રેસ જેવી પાર્ટીઓ કરતી હોય છે. અને એટલે જ તમે એક વસ્તુ કહો, જો રાજનીતિ અમે કરતા હોત
તો બજરંગ બલીના નામનું જે દળ છે, બજરંગ દળ, કે જેને કરોડો લોકોને કોરોનામાં પણ સેવા કરીને સેવાકીય પ્રવૃત્તિ ને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને હનુમાન ચાલીસા એ બધા જ સંગઠનોએ કરી છે, પણ સ્નેહલભાઈ મને તો એ જ ખબર નથી પડતી કે બજરંગ દળને, મારી વાત સાંભળો, એમ નહીં, બજરંગ દળને ને બજરંગ બલીને શું નાતો છે? કોઈ પાર્ટી મેનિફેસ્ટોમાં લખે અને એને એક આતંકવાદી સંગઠન સાથે સરખાવે તો આ જે વિભાજનનું કામ ધર્મના આધારે કોને કર્યું? ચલો નિશાંતભાઈ, ઓકે નિશાંતભાઈ, જે પ્રમાણે ઓકે અડધી જ મિનિટમાં પતાવી દઈશ, પછી મને મિત્રને હું બોલો. શકશે. મારે ફક્ત એટલું જ કહેવું છે કે જયારે રિઝર્વેશન ની વાત હોય તો પણ જાતિના આધારે જે રિઝર્વેશન આપે છે કે હિન્દુ અને મુસ્લિમ, એ હટાવવાની વાત છે. રિઝર્વેશન દિલીપભાઈ ત્યારે આવે કે જે લોકો આર્થિક રીતે, પછી શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે જે લોકો પછાત હોય, પછી તે કોઈ પણ જાતિ, ધર્મ, સમુદાયનો વ્યક્તિ હોય, તો ભારતીય જનતા પાર્ટી રિઝર્વેશન કેન્સલ ના કર્યું સ્નેહલભાઈ? આનું સમર્થન કરે છે ભારતીય જનતા પાર્ટી કે તમે ધર્મના આધારે રિઝર્વેશન ના આપો, એ માણસની આર્થિક, સામાજિક અને જે અત્યારની એની પરિસ્થિતિ કેવી છે એના આધારે. ઓકે નિશાંતભાઈ, જો સીધો સવાલ મારો એ છે કે નો ડાઉટ જે એક્ઝિટ પોલના આંકડા તો જાહેર થયા છે, પણ જો કોંગ્રેસ બજરંગ બલી પર બેન, એટલે કે બજરંગ બલી મારાથી પણ એવું બોલાઈ જાય છે કે ભારતીય જનતા પાર્ટીએ બજરંગ દળને, બજરંગ બલીને એક મુદ્દો બનાવી દીધો છે, પણ બજરંગ દળ પર જો તમે બેન મૂકવાની વાત ના કરી હોય તો સ્પષ્ટ મેજોરિટી અત્યારે તમારી એક્ઝિટ પોલમાં દેખાય, ભલે પરિણામ ગમે તે આવે. ત્યાં તમે બેકફૂટ પર ગયા. દિલીપભાઈ, સૌ પ્રથમ તો કહેવા માંગુ છું, જય બજરંગ બલી, તોડ દે ભ્રષ્ટાચાર કી નલી. આ નારા અને આ વિશ્વાસ સાથે આજે દેશમાં એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારત મુક્ત થવા જઈ રહી છે. અને આ ખૂબ જ અગત્યની બાબત છે, કારણ કે આ 40% કમિશન વાળી સરકારે આખા કર્ણાટકમાં હાહાકાર મચાવી દીધો હતો. કરપ્શન પર કરપ્શન, સ્કેમ પર સ્કેમ. ખાલી 4 વર્ષ સરકાર ચાલી, એમાં તો 23 થી વધુ તો સ્કેમ કરી નાખ્યા આ લોકોએ. તમે વિચારો કે આ 40% કમિશનની સરકાર, ત્યાંના આમ લોકો બોલતા થઈ ગયા. અમે નથી કહેતા, ત્યાંના કોન્ટ્રાક્ટર યુનિયનોએ પ્રધાનમંત્રી મોદીજીને પત્ર લખ્યો કે અમે અહીંયા કામ ધંધો વ્યાપાર કરી નથી શકતા, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી પાસેથી 40% કમિશન માંગે છે. અને એના કારણે સંતોષ પાટીલ, જે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અને ત્યાંના એક કોન્ટ્રાક્ટર, એમને પોતાની જ સરકારની સામેથી કંટાળીને એમને બોલાયા. ત્યાંના હાયર એજ્યુકેશન મિનિસ્ટર અશ્વથ નારાયણ, જેઓએ 545 પીએસઆઈ ની ભરતી વખતે એક પીએસઆઈ પાસેથી 1 કરોડ રૂપિયા લઈને એવા 300 પીએસઆઈ પાસે 300 કરોડનું કૌભાંડ કર્યું. આ અમે નથી કહેતા, ત્યારે રજિસ્ટર સ્કેમ અને કૌભાંડ છે. મારા મિત્ર સ્નેહલભાઈએ જે રીતે વાત કરી કે સ્થાનિક મુદ્દાઓ પર અમે ચૂંટણી લડવા નીકળ્યા હતા, અરે સ્થાનિક મુદ્દાઓ પર તમે ચૂંટણી લડવા નીકળ્યા હોત તો તમારા 5 જે મુખ્ય એજન્ડા હતા, સમજવા જેવી ક્રોનોલોજી છે દિલીપભાઈ. પહેલા તો એ લોકો આરક્ષણનો મુદ્દો લાવ્યા, તો કેમ ગુજરાતમાં તમે લઘુમતીને આરક્ષણ નથી આપવાની વાત કરતા? તમે યુપીમાં લઘુમતીને આરક્ષણ આપવાની નથી વાત કરતા? લઘુમતી એટલે ખાલી મુસ્લિમ કમ્યુનિટી હોય છે, શીખ, જૈન, એમાં બીજી અન્ય જે પારસી કમ્યુનિટી આવે છે, તમે આ દેશના નાગરિક જ નથી માનતા? બીજી વાત, એ પણ ના મુદ્દો ચાલ્યો તો પછી બોલ્યા મોદીજીના આશીર્વાદ મળશે તો કર્ણાટકનું ભલું થશે. મહાસભાઓમાં આ લોકો આવી રીતે વાત કરી, પણ એને પણ એક્સેપ્ટ ના કર્યું. એના પછી આવ્યું કે કર્ણાટકમાં જો બીજેપી નહીં જીતે તો કર્ણાટકમાં તમામ જગ્યાઓ પર દંગાઓ થશે. એનાથી પણ ત્યાંની જનતા ના ગભરાઈ, એ વિષય પણ એક્સેપ્ટ ના થયો. છેલ્લે કશું ના બચ્યું તો યુનિફોર્મ સિવિલ કોડ લઈ આવ્યા, જેને કર્ણાટકની જનતા સાથે ખરેખર કોઈ લેવા દેવા જ નતા. પછી પણ આગળ થઈ ગયું તો બજરંગ બલી ઇક્વલ્સ ટુ બજરંગ દળ. અરે કોઈ એક ધાર્મિક સંસ્થા જે બજરંગ બલીના નામ ઉપર નામ રાખે છે, એને આ લોકો એવી રીતે પ્રસ્તુત કર્યું કે આ દેશમાં જો કોઈ બજરંગ બલીના ભગત હોય તો માત્ર બજરંગ દળ સાથે જોડાયેલા લોકો જ હોઈ શકે. તમે ને હું ને આ પેનલમાં બેઠેલા અન્ય વિશ્લેષકો દિલીપભાઈ, ના બજરંગ બલીના ભક્ત ક્યારે પણ ના હોઈ શકે. આપણે સારંગપુર દર્શન કરવા ના જઈ શકીએ, ખાલી બજરંગ દળના લોકો જ જઈ શકે. આવી વાતો કરી જે કર્ણાટકના લોકોએ હાસ્યાસ્પદ માની. એની સામે અમારા પ્રિયંકા ગાંધીજીએ અને ખડગે સાહેબે આવેદન કર્યું કે સરકાર બનતા જ કર્ણાટકમાં જે જગ્યા ઉપર બજરંગ બલીના મંદિર નથી ત્યાં અમે સ્થાપના કરીશું. કર્ણાટકની જનતાએ આ મુદ્દો પણ સંપૂર્ણપણે નકારી નાખ્યો. સ્નેહલભાઈએ વાત કરી કે બજરંગ દળ ઉપર પ્રતિબંધની વાત જ્યારે કોંગ્રેસ કરી, અરે ભાઈ તમને બોલતા તો શરમ આવી જોઈએ. ગોવામાં શ્રીરામ સેના ઉપર તો ભારતીય જનતા પાર્ટી પ્રતિબંધ લાવ્યું હતું, તો શું પ્રભુ શ્રીરામનું તમે અપમાન કર્યું, એવું અમે માર્કેટિંગ કર્યું કોઈ જગ્યા ઉપર? ભૂતકાળમાં તમે શ્રીરામ સેના ઉપર પ્રતિબંધ.
નિશાંતભાઈ, ભાજપના નેતાએ ભૂતકાળમાં પણ આ બજરંગ દળ પર જ પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી, એ પણ સર્વવિદિત છે અને ઇવન એની સરખામણી આઈસીસ સાથે કરેલી છે. આ પણ કદાચ એક વાત છે. એનીવે, જે પ્રમાણે ક્યાંક ચર્ચા ચાલી રહી છે, આપણે એક બ્રેક લઈશું ને બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. પરંતુ જે કર્ણાટકનું ચિત્ર અત્યારે એક્ઝિટ પોલમાં ઉપસીને આવ્યું છે, એમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસ જે બહુમત તરફ આગળ વધી રહી બતાવે, પણ મને લાગે છે કે જેડીએસનો રોલ પણ બહુ અહેમ રહેશે. કર્ણાટકની જનતાએ શું વિચાર્યું? બિલકુલ બિલકુલ, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. જોતા રહો લોકમંચ. મને બી સમય આપતો વેલકમ બેક. જે પ્રમાણે કર્ણાટકમાં ચૂંટણી યોજાઈને જે મતદાન થયું, 65.69% જે મતદાન થયું છે, અને હવે કોના તરફી આ મતદારો રહ્યા એ 13 તારીખે જ્યારે આ રિઝલ્ટ આવવાનું છે, પરિણામ આવવાનું છે. પરંતુ એ પહેલા જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે, એ આંકડાને લઈને પણ ચર્ચા કરીએ છીએ. બીજું કે સ્થાનિક મુદ્દાઓ વર્સિસ જે રાષ્ટ્રીય મુદ્દા રહ્યા, એમાં કર્ણાટકની જનતાએ કોને સ્વીકાર્યા. ત્રીજી વસ્તુ એ છે કે કોંગ્રેસે જે સ્થાનિક મુદ્દાઓને મહત્વ આપ્યું, પરંતુ એક બે વાત એવી કરી કે જેને લઈને ભારતીય જનતા પાર્ટીને પણ એક મોકો મળી ગયો અને એને લઈને જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો. એટલે કોંગ્રેસ જે ફ્રન્ટ ફૂટમાં હતી એને ક્યાંક એવું લાગે છે કે થોડી બેઠકો એને લઈને ઓછી મળે. પણ આ બધા જ આકલન છે, અથવા તો આ બધું જ આપણે એક કહીએ ને કે એક ચર્ચા કરી રહ્યા છે. હકીકત 13 મે સ્પષ્ટ થશે. મારી સાથે અત્યારે કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ, ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી, પોલિટિકલ એક્સપર્ટ ગુજરાતથી રાજેશ ઠાકર અને દિલ્હીથી પોલિટિકલ એક્સપર્ટ ચેતન ત્રિપાઠી જોડાયા છે. ત્યારે ખાસ બ્રેક પહેલા મેં આપને પૂછ્યું નિશાંતભાઈ કે કોંગ્રેસની જ્યારે વાત કરી, કોંગ્રેસ ચોક્કસ ફ્રન્ટ ફૂટ પર હતું, પણ તમે જાણી જોઈને પગ પર કુહાડો ત્યારે માર્યો કે જ્યારે તમારા નેતા ખડગેજી મોદીજીને ઝેરીલા સાપ કહ્યા. તમે પીએફઆઈ સાથે બજરંગ દળ ઉપર તમે જે બેન મૂકવાનો મેનિફેસ્ટોમાં આ વાત કરી, એને લઈને કોંગ્રેસને ક્યાંક બેકફૂટ પર આવવું પડ્યું. દિલીપભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત કહેવા માંગુ છું. ક્યાંક ને ક્યાંક જયારે ચૂંટણી આવતી હોય કોઈ પણ રાજ્યમાં, તો નેતાઓ તરફથી કોક ને કોક શબ્દો ઉચ્ચારતા હોય છે. પરંતુ હું ચોખ્ખા શબ્દોમાં કહું છું કે કોઈના પણ દ્વારા કોઈનું પણ અપમાન થાય એવા શબ્દોનું ઉચ્ચારણ ના થવું જોઈએ. પરંતુ જ્યારે અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબને કર્ણાટકના જે બીજેપીના કેન્ડિડેટ એમના દ્વારા ખડગે સાહેબ અને એમના પરિવારને મારી નાખવાની જ્યારે ધમકી આપવામાં આવતી હોય, આનાથી ખરાબ વિષય તો કોઈ હોઈ ના શકે. તમે જુઓ કે આજે કર્ણાટકમાં ચૂંટણીનો પ્રચાર ચાલે છે. પ્રધાનમંત્રીજી દેશની ચિંતા કર્યા વગર, અમિત શાહજી ગૃહમંત્રી દેશની ચિંતા કર્યા વગર સળંગ સભાઓ પર સભાઓ, રેલી પર રેલી જ્યારે કર્ણાટકમાં કરી રહ્યા હતા, એવા સમયે જમ્મુ કાશ્મીરમાં 5 જવાનો શહીદ થાય છે. મણિપુર આખું ભડકે ભર્યું હતું, 54 લોકોએ પોતાની જાન ગુમાવી. પ્રધાનમંત્રીજીને સમય નતો કે એમના પરિવારને મળવા જાય, કે જવાનોના પરિવારના મળવા જાય, કે અમિત શાહજી જોડે સમય નતો કે એટલીસ્ટ ટેલિફોનના માધ્યમ દ્વારા પૂછે એમના પરિવારને કે જે આપણા જવાનો શહીદ થયા. પરંતુ એમને એટલી બધી જાન એમને પૂરી દીધી કર્ણાટકની અંદર, કારણ કે એમને ખબર હતી પ્રધાનમંત્રીજીને કે રાજા ગમે તેટલી મહેનત કરશે. નો ડાઉટ પ્રધાનમંત્રીજીએ ઘણી સારી મહેનત કરી કર્ણાટકમાં બીજેપીને જીતાડવા માટે. પરંતુ મહેનત તો એવી કરી છે નિશાંતજી, જે પ્રમાણે 16 રેલીઓ કરી અથવા જે કઈ 6 રોડ શો કર્યા, એને લઈ તો કોંગ્રેસને આ મતદાનમાં માર પડ્યો છે. બાકી પ્રધાનમંત્રી જ મેદાનમાં આવીને કોંગ્રેસને બેકફૂટ પર લાવી છે. આમ જોઈએ આનો વિષય જ એ છે કે કર્ણાટકની જનતા કર્ણાટક ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત થઈ ચૂકેલી. અને કર્ણાટકમાં જે રીતે જે ભણેલો વર્ગ છે એ કર્ણાટકના આ ભ્રષ્ટાચારી નેતાઓને સ્વીકારવા કોઈ પણ અંશે તૈયાર નતા. આજે યેદુરપ્પાની વાત કરો, એવા વ્યક્તિને કમાન સોંપવામાં આવી કે જે ત્યાં માફિયા રાજ ચલાવતા હતા. 23 દિવસ છતાં યેદુરપ્પાએ પણ કેટલીક સભાઓ કરીને એમાં ભીડ જોવા મળતી હતી. કર્ણાટક વાસીઓ એમાં ઉમટ્યા હતા. આ પણ તમે જોયું હશે નિશાંતજી. દિલીપભાઈ, બિલકુલ. હિમાચલમાં જયારે ચૂંટણી હતી ત્યારે ભીડ દરેક ભારતીય જનતા પાર્ટીના નેતાની સભામાં જોવા મળતી હતી. શું રિઝલ્ટ આવ્યું? મેજોરિટી સાથે હિમાચલમાં કોંગ્રેસે સરકાર બનાવી. પણ કહેવાનો વિષય એ છે કે જે રીતે ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી એરોગન્ટમાં આવી ગઈ હતી કે કોંગ્રેસ મુક્ત ભારત બની જશે. મને યાદ છે દિલીપભાઈ, એક જ સેકન્ડ આપજો. તમારી એક ડિબેટમાં જયારે રાહુલ ગાંધીજી સુરતમાં આવ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તા એવું બોલ્યા હતા કે કોંગ્રેસ કેમ પોતાના 3 રાજ્યના મુખ્યમંત્રીઓને બોલાવે છે અહીંયા સુરત રાહુલ ગાંધીજીના
સમર્થનમાં. ત્યારે મેં ચેલેન્જ આપીને કીધેલું કે કર્ણાટક અમે જીતીએ છીએ અને ફરી વખત જ્યારે રાહુલ ગાંધીજી ગુજરાત આવશે તો અમારા 4 મુખ્યમંત્રી રાહુલ ગાંધીજીના સમર્થનમાં આવશે. તમે જો કે એક રાજ્ય ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી સરકી રહ્યું છે. મને સ્નેહલભાઈ ચલો ભારતીય સાહેબ, જનતા હજુ તો પાર્ટી બહુ વહેલું છે. નિશાંતજી, કેવું બહુ વહેલું છે કે એક રાજ્ય ભારતીય જનતા પાર્ટીના. હું આવું સ્નેહલજી, મારે રાજેશભાઈ પાસેથી પણ જાણવું છે કે રાજેશભાઈ, ભાજપ અને કોંગ્રેસ, આમ તો જેડીએસ નો રોલ તો પછી આવશે પરિણામ આવ્યા બાદ, પણ જે પ્રમાણે કસમકસ છે, ભારતીય જનતા પાર્ટી માટે કેટલું મહત્વનું કર્ણાટક જીતવું, ને કોંગ્રેસ જો જીતે છે તો કયા રાષ્ટ્રીય સમીકરણો ક્યાંક બદલાય છે? શું લાગે છે આ કર્ણાટકના પરિણામ પર કઈ અસરો આવનારા દિવસોમાં પડી શકે છે? જો એક તો કોંગ્રેસ જીતે છે તો કઈ રીતે જીતે છે, એટલે કેટલી બેઠકો સાથે જીતે. હું કાલે પણ જે ડિબેટમાં હતો ત્યાં કહેતો, કોંગ્રેસને જો સત્તા જાળવી રાખવી હોય તો 130-135 ની આસપાસની સીટો જો હોય, કારણ કે એનું જે ટ્રેક રેકોર્ડ છે ભારતીય જનતા પાર્ટી સાથેનો, તમે મધ્યપ્રદેશમાં જોઈ લો, રાજસ્થાનમાં થોડું રહી ગયું, બાકી કર્ણાટક જોઈ લો, કે ગોવા જોઈ લો, કે મહારાષ્ટ્રની અત્યારની સ્થિતિ, જે રીતે કોંગ્રેસને તોડવામાં આવે છે અને આખી સત્તા જે છે ત્યાંનું પરિવર્તન થઈ ગયું છે, ત્યારે બિલકુલ માર્જિન સીટ સાથે જો કોંગ્રેસ સત્તામાં આવે તો સૌથી પહેલું તો એ સત્તાને ટકાઈ રાખવા માટેની ચેલેન્જ છે કોંગ્રેસ પાસે આવે છે. પણ તે છતાં ભારતીય જનતા પાર્ટી માટે મોટો સેટબેક એટલા માટે હશે કે દક્ષિણ ભારતની આ એક જગ્યા જે પગ મૂકવાની છે એ એમની પાસે 2024ની ચૂંટણીઓ પહેલા નહીં રહે. અને એટલે આજે જે ભારતીય જનતા પાર્ટી પાસે કુલ સાંસદો છે એના 70% સાંસદ માત્ર 7 રાજ્યોમાંથી આવે છે, અને એ 7 રાજ્યો મોટા ભાગના જે છે એ ઉત્તર ભારતના, ગુજરાત ને મહારાષ્ટ્ર આમાંથી છે. એટલે તમે દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આને તમે જોડી દો તો મોટા ભાગની બેઠકો તો ત્યાંથી આવે છે. હવે આ બેઠકોમાં જો થોડો ઘણો પણ ફેરફાર થતો હોય, 10-15 સીટોનો પણ ક્યાંક પહોંચ વાગતી હોય, કારણ કે બિહારની રાજનીતિ આખી અત્યારે જે પહેલા હતી એવી રહી નથી, એ બદલાઈ છે. ઉત્તર પ્રદેશમાં બહુ ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કરવાની જરૂર નથી, કારણ કે એમની પાસે એક એની લોકલ બ્રાન્ડ તરીકે યોગીજી છે. એટલે આ ચૂંટણી બીજી એક વાત એ પણ બતાવે છે કે તમારી પાસે રાષ્ટ્રીય નેતૃત્વ હોય પણ જો સ્થાનિક નેતૃત્વ જે છે એ મજબૂત નહીં હોય, એ વોટ પુલિંગ નું કામ નહીં કરે, તો માત્ર નરેન્દ્રભાઈ જે છે એ દર વખત જે છે એ તમને જીતાડી નથી શકવાના. અને કોંગ્રેસના પરિપ્રેક્ષમાં પણ તમે જુઓ તો રાજસ્થાનની અંદર અશોક ગેહલોત એક એવો ચહેરો એમની પાસે છે કે જે રાજ્યની અંદરથી પોતાના માટે વોટ ખેંચી લાવી શકે છે. બધેલની વાત થાય તો એક એવો ચહેરો છે કે જે ત્યાંથી સ્થાનિક રીતે, એટલે જ્યાં જ્યાં એમની પાસે આવા ક્ષેત્રપો છે કે રાજ્યની અંદર આવું સફળ નેતૃત્વ છે, ત્યાં કોંગ્રેસની સ્થિતિ તમે જોશો તો એટલી બધી ખરાબ નથી થતી. પણ તમે ગુજરાતની સ્થિતિ જુઓ તો તમને કોઈ એક ચહેરો જોવા નહીં મળે, એક કે બે ચહેરા પણ એવા જોવા નહીં મળે કે જે કોંગ્રેસ માટે વોટ પુલિંગ નું કામ કરી શકે. એટલે દરેક પાર્ટીને, ભાજપ હોય, રાજેશભાઈ, એક સવાલ મારો એ થાય છે કે માની લો કે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ મેજોરિટી સાથે અથવા તો ચલો જેડીએસ સાથે બેસીને સરકાર કર્ણાટકમાં બનાવે છે, તો 2024 માટે ભારતીય જનતા પાર્ટી માટે માર્ગ મોકળો થાય છે કે ફાઇનલ થઈ જાય છે કે નહીં, નરેન્દ્ર મોદીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ 2024માં સત્તા પર આવે? ના, એટલે એક ચૂંટણીથી આપણે 2024 આખા દેશના આકલન કરીએ, પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે સાઉથ ગેટની અંદર સફળતા લેવી એક નવો વિસ્તાર છે એમના માટે ખુલે છે. તમે જુઓ તો મણિપુર, ત્રિપુરા, આ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને ક્યાં એમની પાસે કશું પગ મૂકવાની જગ્યા હતી. આસામમાં તમે જતા રહો તો પણ ત્યાં એક જગ્યા મળીને, જગ્યા મળ્યા પછી એને એનો વિસ્તાર કરે. એવી રીતે જો કર્ણાટકની અંદર થાય તો એમની પાસે એની બાજુના જેટલા પણ સ્ટેટ છે એ સ્ટેટની અંદર અહીંનું જે મોડેલ છે એ મોડેલને લઈ જવા માટેની એક તક મળે. બીજી વસ્તુ કે નરેન્દ્ર મોદી જે છે એ બ્રાન્ડ છે જે ભારતીય જનતા પાર્ટીને જીતાડી શકે છે ગમે તેવી એન્ટી ઇન્કમ્બન્સીમાં. આ વાત જે છે એ પણ ભારતીય જનતા પાર્ટી એના પ્રચારના માધ્યમથી પૂરા દેશની અંદર કે, અને 2024ની ચૂંટણી છે તો એમના નામ ઉપર જ લડવાની છે. કઈ વખતે તમે જુઓ તો 2018માં ભલે કોંગ્રેસ જીતી, 2019ની અંદર ત્યાં આગળ 28માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી, રાજસ્થાનમાં તમે જુઓ તો કોંગ્રેસ જીતી હતી, પણ ત્યાં આગળ સંસદની જે સીટો છે એ ભારતીય જનતા પાર્ટી, કારણ કે એ આખું ઇલેક્શન જે છે એ જુદા મુદ્દા ઉપર, જુદા નેતૃત્વ ઉપર લડાતું હોય છે. એટલે વિધાનસભાની સાથે આપણે સંસદને, પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે ફરી ત્યાં આગળ એક તો ઇતિહાસ સર્વ્યો,
કે ફરી રિપીટ થવું છે સંપૂર્ણ બહુમતીથી આ રાજ્યની અંદર, કે જ્યાં રોટલીઓ ફેરવી નાખવાની એક પ્રથા હોય છે રાજસ્થાનની જેમ એની અંદર. તો અને બીજું છે કે લિંગાયત સમાજ જે છે એટલે સામાજિક રાજનીતિ ત્યાં આગળ બહુ જ થતી હતી. એ રાજનીતિમાંથી બહાર નીકળવા માટેની એક પ્રક્રિયા છે, એમાં અમને સફળતા મળી છે. એટલે અમે માત્ર કોઈ જાતિ ધર્મની રાજનીતિ નથી કરતા, અમે તો વિકાસની રાજનીતિ કરીએ છીએ. આને પણ એક પુષ્ટિ આપવાની એ લોકો કોશિશ કરે. એટલા જ માટે કર્ણાટક ખૂબ જ મહત્વનું છે. કોંગ્રેસ માટે તો એટલા માટે મહત્વનું છે કે કોંગ્રેસને આમાંથી ઓક્સિજન મળવાનો છે અને ઓક્સિજન લઈને પછી એમણે આગળ જવાનું છે. એટલે બંને માટે આ બહુ મહત્વનું परिणाम। चेतन जी, यही सवाल आपसे कि अगर मान लो कि कर्नाटक में भारतीय जनता पार्टी सरकार बनाती है तो आने वाले दिनों में कौन सा समीकरण राष्ट्रीय तौर पर आप देख रहे हो? मान लो कि कांग्रेस अगर सरकार बनाती है जेडीएस को बिठा के या पूर्ण बहुमत से, तो क्या फर्क पड़ सकता है? हालांकि एक बात आपको लगता है कि दूसरे राज्यों से, बाकी राज्यों से कांग्रेस की जो स्टेट लीडरशिप थी वो कर्नाटक में थोड़ी मजबूत दिखाई दी, चेतन जी, और इसी का परिणाम मिल रहा है कांग्रेस को? देखिए, हाँ, ये सबसे महत्वपूर्ण बात है कि कांग्रेस की जो स्टेट लीडरशिप है कर्नाटका में वो बहुत मजबूत है अपेक्षाकृत अन्य राज्यों के। ठीक है, उनके पास कई ऐसे महत्वपूर्ण नेता हैं, सिद्धारमैया है, डीके शिवकुमार है, खुद खड़गे जी उसी प्रदेश से आते हैं, तो वो एक बड़ा फैक्टर है उनके पास। और जो दूसरा आपका सवाल था, तो पहले मैं इस बात पे आ रहा हूँ कि कांग्रेस अगर वहां सरकार बना लेती, क्योंकि उसके चांसेस आज ज्यादा दिख रहे हैं, अगर कांग्रेस वहां पूर्ण बहुमत की सरकार बनाती तो पहला झटका लगेगा जो लोग तीसरे मोर्चे का सपना देख रहे हैं, उसमें केसीआर है, ठीक है, उसमें ममता बनर्जी है, तो उसको बहुत कहीं ना कहीं वो सपना टूट जाएगा और कांग्रेस ही विपक्षी दलों का नेतृत्व करेगी। यस। दूसरी चीज कि कांग्रेस को भी एक रिवाइवल मिल जाएगा, एक मजबूत स्टेट में उनकी सरकार बन जाएगी और दक्षिण में कहीं ना कहीं भाजपा का स्थिति खराब हो जाएगी, दक्षिण के राज्यों में उनके पास कुछ बचेगा नहीं अगर बीजेपी सरकार बना लेती है। जो अभी एक बात तो मैं क्लियर बताता हूं कि मुझे नहीं दिखता है, हो सकता है मैं गलत हूं, राजीव भाई इस बात को समझ रहे होंगे कि भाजपा पूर्ण बहुमत की सरकार कर्नाटक में बनाएगी। अगर वो जेडीएस के साथ मिलकर सरकार बनाती है तो उनको एक जो है एक रीजनल पार्टी और उनके गठबंधन में जुड़ जाएगी, क्योंकि आप देखिए कि इधर लगातार उनके पास गठबंधन में घटक दलों की कमी हुई। अब उनके पास नीतीश कुमार है नहीं, ठीक है, और अगर आप देखिए तो अकाली उनके साथ है नहीं, शिवसेना का वही आप एकनाथ शिंदे गुट है उनके पास, जिसकी बहुत ज्यादा क्रेडिबिलिटी है नहीं, अभी उनका मामला भी चल रहा है कोर्ट में, तो घटक दलों की कमी है। हालांकि बीजेपी आज की डेट में इतनी कैपेबल है कि वो अपने दम पे सरकार बना लेती है, लेकिन पॉलिटिक्स में तो अनसर्टेनिटी होती है, कल को क्या होगा। तो बीजेपी अगर ये देखे कि अगर आज यहाँ कर्नाटक में जेडीएस के साथ सरकार बनाती है तो उनके पास एक मजबूत घटक दल हो जाएगा कहने को कि हमारे पास जेडीएस है। अच्छा, जेडीएस का सपोर्ट अगर लेती है बीजेपी तो सेंध मार सकती है साउथ के स्टेट में वो? नहीं, मुझे नहीं लगता, क्योंकि देखिए जेडीएस का बहुत ही कंसोलिडेटेड वोट बेस है। सिर्फ ओल्ड ये आपका जो ओल्ड मैसूर रीजन में ही उनका एक वोट बैंक है। मतलब मैं आप ये समझिए कि पूरे कर्नाटका में भी नहीं है। राजेश भाई इस बात से सहमत हो गए कि पूरे कर्नाटका में उनका वोट बैंक नहीं है। वोकालिंगा समुदाय, बहुत पर्टिकुलरली बोल रहा हूं, वोकालिंगा समुदाय और ओल्ड मैसूर, और फिर भी बाकी राज्यों में उसको सपोर्ट मिल सकता है बीजेपी को, भाजपा को। दिलीप भाई एक बात और, उसमें भी मैं एक बात तो आपको बता रहा हूं कि जो इस बार जो चुनाव हुआ है उसमें ओल्ड मैसूर रीजन में जेडीएस की पकड़ कमजोर हुई है, और उस पकड़ के कमजोर होने के साथ बीजेपी इसको कांग्रेस को फायदा भी हुआ है। हाँ, जो आप दूसरी बात कह रहे हैं तो एक दिखाने को एक बात हो जाएगी कि देवेगौड़ा जी को की एक बहुत पुराने नेता है, ठीक है, एक बैकवर्ड फेस है पूरे देश की पॉलिटिक्स में। तो अगर ये सिचुएशन आती है कि वो जेडीएस के साथ सरकार बनाते हैं तो कहीं ना कहीं मुझे दिखता है कि प्रधानमंत्री के बगल में बैठे दिखेंगे देवेगौड़ा जी, तो एक बड़ा मैसेज जाएगा और विपक्षी एकता कहीं ना कहीं अलग हो जाएगी। लेकिन अभी भी बहुत ज्यादा प्रासंगिकता बची नहीं है जेडीएस की। आप देखिए ना, नीतीश कुमार जी भी जिस धड़े को मजबूत करने में लगे हुए हैं उसमें भी कोई क्योंकि जेडीएस का आप उससे एक ओल्ड मैसूर रीजन में बचा है जो कुछ है, तो अब ये तो देखने वाला होगा कि क्या होगा। लेकिन हाँ, अगर कांग्रेस सरकार बनाती है तो फिर उस सिचुएशन में मैं मानता हूं कि आपको कांग्रेस के लिए फायदा होगा कि उनके जो 2024 की जो कैंपेन है उसको कुछ हवा मिलेगी, और बिल्कुल, आने वाले 3 राज्य है वहां पे उनको बहुत फायदा मिलने वाला है इसका, अगर सरकार बनाते हैं। ઓકે 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 હવે સ્નેહલજી, સવાલ એ છે કે 40% જે કમિશનની વાત છે, ભ્રષ્ટાચારની વાત છે, આ મુદ્દો જોરશોરથી ચાલ્યો, આ સ્થાનિક મુદ્દો હતો। સાથે જ જે વાત કરી નિશાંતજીએ કે ત્યાંના કોન્ટ્રાક્ટર પત્રો લખે, અને બીજી વસ્તુ કે સંતોષ પાટીલની પણ એમણે વાત કરી કે આત્મહત્યાની, તમે એમ કહો કે દંગાઓ થશે જો કોંગ્રેસ પાર્ટી આવશે। તમે આ મુદ્દા પર ચૂંટણી લડ્યા છો નહીં, તમે મોંઘવારી પર લડ્યા, બેરોજગારી પર લડ્યા, ખેડૂતોની સમસ્યા પર કે આ ભ્રષ્ટાચારનો કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા? સ્નેહલજી।
દિલીપભાઈ, આપણે જોયું છે કે સોનિયા ગાંધીજી જે છે કોંગ્રેસના નેતા, એમને પણ એક સર્વભૌમત્વ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, અને આપણા અહીંયા પણ જે કોંગ્રેસના નેતા આપણી પેનલ પર હાજર છે એમને પણ કીધું કે ભાઈ દક્ષિણ ભારત એટલે આ લોકો જે વિભાજનની માનસિકતા છે અને ટુકડે ટુકડે ગેંગના જે સમર્થકો છે તે લોકોની વાતમાં એ લોકોની જે ખોટું શું છે? દક્ષિણ ભારતમાં તમારો પગ પેસારો નથી, એ જ વાત છે. બીજી વાત એ તમે એવું કેવું માની લો છો કે સંપ્રભુતા એટલે કર્ણાટકને અલગ પાડ્યું? તમે એમ કહો છો દક્ષિણ ભારત તો એટલે ટુકડે ટુકડે ગેંગ. ઇલેક્શન કમિશનમાં પણ એના પર ફરિયાદ થઈ છે. સાથે નેહલભાઈ, આ તમારી સ્ટ્રેટેજી છે ભારતીય જનતા પાર્ટીની. બજરંગ દળ, બજરંગ બલી, આક્ષેપો બધા દેશ કે કોંગ્રેસ કરે ટુકડે છે, કરને. બરાબર છે. તમે તો પત્રકાર તરીકે તટસ્થતાથી જો વિચારશો અને જોશો તો હા. તમને સ્પષ્ટ દેખાશે કે આ ટુકડે ટુકડે ગેંગના સમર્થક છે. બીજી મારે અચ્છા. વાત કેવી છે કે 40% સમર્થન, 40%, અને કેટલા ખુશી વ્યક્ત કરે જો નિશાંતભાઈ કે ગેંગના સમર્થનમાં બધા હશે એકદમ છે, પેનલમાં સરળ રીતે બધા હશે લોકો છે, સ્નેહલભાઈ. કરી રહ્યા હું છે. એકલો નથી મારે એ લાગતું, કહેવું બધા છે હશે કે છે. 40% અમે તો તમારા બેની કમિશનની ચર્ચા પર વાત છીએ જ, અમે ત્રણ તો. દિલીપભાઈ, ચેતનભાઈ, 40% રાજેશભાઈ, હું તો. હા. દિલીપભાઈ, 40% કમિશનની જે વાત છે એ એનો બેઝિસ શું છે, એનો પાયો શું છે, એનો આધાર શું છે સમજીએ. એક પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એક બિલ્ડરના દ્વારા, અને એ બિલ્ડર પોતે એટલે એ પોતે એક બીજા મામલામાં એ ભાઈ જેલમાં જઈને આવ્યા અને જેલમાંથી પાછા છૂટીને બહાર આવીને કામ કરે છે. એટલે એ પોતે માણસ જે ટેન્ટેડ છે, જે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, જે સાહેબ, કોન્ટ્રાક્ટર એસોસિએશને પત્ર નથી એ લખ્યો. 40%ની વાત કરી અને કોંગ્રેસે આ એક વાત પકડીને પોતાની વાત કરી. પણ જયારે એમના જ નેતા કહેતા હતા, અને જેમ મોદીજીએ કીધું કે એ લોકો તો 85% ભ્રષ્ટાચારની પાર્ટી છે. અને બીજી એક વાત કહું કે એમના એક્સ ચીફ મિનિસ્ટર સિદ્ધારમૈયાજી પર 50 કરતા પણ વધારે કેસ અત્યારે લોકાયુક્તમાં ચાલે છે. એમના બીજા નેતા જે છે ત્યાંના, એની પર 19 તો ક્રિમિનલ કેસ એમને પોતાની એફિડેવિટમાં બતાવ્યા છે. એટલે 19 કેસીસ બતાવ્યા છે, જેમાં ટેક્સ ઇવેઝન છે અને જે જનતાને તો આનાથી ક્યાં લેવા દેવા, સ્નેહલભાઈ? અને બીજી વાત છે, કર્ણાટકની એ લોકો જનતાને આનાથી લેવા કરપ્શનની દેવા વાત કરે નથી. છે. દિલીપભાઈ, હા. એક મિનિટ, કરપ્શનની વાત જયારે ચાલતી હોય તો આ સ્પષ્ટતા મારે એટલી બી કરવી પડે. અને રાહુલ ગાંધીજી અને સોનિયા ગાંધીજી બંને એ લોકો પોતે પણ બેલ પર છે. આ ભાઈએ ના ભૂલવું જોઈએ કે જે એટલે કરોડોના પૈસાના ગોટાળામાં બેલ પર છે. એ લોકો નેહલભાઈ, અહીંયા વાત પ્રધાનમંત્રી કરે છે, કર્ણાટકમાં આવીને બજરંગબલીને વિકાસની અપશબ્દો વાતો કહે છે, કરી હોત ને, રામ ભગવાનની નેહલભાઈ, વાત કરી અને એની પર મજાક બનાવે છે કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. આ બધા જે મજાક, અને આ નિશાંતભાઈ જેવા અનેક પ્રવક્તાઓ અત્યારે હશે છે એમ હસતા હતા અમારા પર કે ભાઈ મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. તો તમને જયારે એ ધર્મના ભાજપે નામે કર્યું. એ વિભાજન કરીને મંદિર જ મત લેવા મંદિર હોય. મંદિર ભાજપે બનાવ્યું, સ્નેહલભાઈ? ના ના, મંદિર કોને બનાવ્યું એની વાત નથી, પણ મંદિર બનવાનો ગર્વ છે એવું તો ખુલીને અમે લોકો પહેલે દિવસથી કહીએ છે ને. મંદિર તો દેશવાસીઓ બનાવ્યું છે, કરોડો કરોડ હિન્દુઓની આસ્થાનું એની સ્થાન છે સુપ્રીમનો એટલે ઓર્ડર બન્યું છે, છે. અને ભગવાન સુપ્રીમ રામની અંદર અમને અખૂટ શ્રદ્ધા છે એટલે બન્યું છે. પણ જે એની સાહેબ, મજાક ઉડાવવાનું છે, કેવી કેવી હિન્દુ રાજનીતિ કર્યું છે છે તે આ સ્નેહલભાઈ, કે લોકોએ આપણે કર્યું છે. રામને યાદ કરવા પડે છે, આપણે બજરંગ બલીને યાદ કરવા પડે પણ છે? મને તો, હું હિન્દુ છું, હું તો રોજ યાદ કરું છું. આ લોકોએ મેનિફેસ્ટોમાં પોલિટિકલાઇઝ કર્યા. તમે પોલિટિકલાઇઝ કોને કર્યા એ જોતા નથી. મેનિફેસ્ટોની અંદર જયારે બજરંગ દળને બીજા જે સાહેબ, આતંકવાદી કર્ણાટકમાં સંગઠન સાથે વિકાસની વાતો કરો. સરખાવવામાં આવ્યું. કોંગ્રેસ એમ કે છે કે જો પ્રધાનમંત્રીએ વિકાસ ગણાવ્યો હોત ને તો બરાબર હતો, પણ એમણે ગાળો ગણવામાં રહ્યા ને 91 ગાળો થઈને 90 અરે થઈને ભાઈ, સદી કાળો નાક કીધો અને 90 ને 91 ગાળો દીધી, પણ વિકાસ ગણાવવાની જરૂર નથી. વિકાસ તો જ્યાં પહોંચ્યો છે ત્યાં લોકોને ખબર છે. અને એ લોકોએ હા. હિમાચલ પ્રદેશની વાત કરે છે અને રાજસ્થાનની વાત કરે છે, તો અહીંયા જે રીતે હશે છે, મને પણ શરમ આવે છે કે ત્યાં એ લોકોએ બહેનોને 1500 રૂપિયા આશરે આપવાનો એક વાયદો કર્યો હતો. એક પણ બેન મને બતાવો કે જેને પૈસા મળ્યો હિમાચલમાં. ઓહો, સ્નેહલભાઈ, એ વાતો કરવા જઈશું. ઘણી બધી વાતો મારી પાસે આવશે. મહત્વનું છે, કારણ કે નહીં, નહીં, કર્ણાટકમાં પણ બધું એ લોકો મહત્વનું વાત છે. કરવાના છે. 15 લાખથી માંડી ખેડૂતોની આવક દુગણી, 2 કરોડ નોકરીઓ આપવાની, આ બધી જ વાતો આમાં આવશે. ડિબેટ બીજી બાજુ જશે. એટલે આપણે કર્ણાટકની વાત કરીએ. નિશાંતજી, સવાલ એ છે કે માની લો કે કોંગ્રેસની જો ક્યાંક વાત કરીએ તો કોંગ્રેસ કદાચ માની લો કે સાઉથમાં સક્સેસ પણ જાય છે, પણ 2024ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ તોડ તમારી પાસે નથી. બીજું, તમારે હજુ પણ બીજી જે અન્ય પાર્ટીઓ છે એને તમારી સાથે જોડવાની છે. માની લો કે કર્ણાટક તમે સર કરો છો, પણ દેશની સત્તા સુધી પહોંચવા માટે કોંગ્રેસને આધાર કયો? દિલીપભાઈ, કયું ખૂબ જ option છે? સ્પષ્ટ વાત કરું છું. ખૂબ જ સ્પષ્ટ વાત કરું છું. આ જ કોંગ્રેસ પાર્ટીએ 40 મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ જોયા છે અને 400+ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ જોયા છે.
રાજકારણમાં ઉતરાવ ચઢાવ કોઈ પણ રાજકીય પાર્ટી અને પણ જ્યારે રાષ્ટ્રીય પાર્ટી હોય તો આવતો હોય છે, પરંતુ જ્યારે એક પાર્ટી એનું અભિમાન દર્શાવતી હોય અને અભિમાનના કારણે વિરોધ પક્ષને તમામ જગ્યાઓ પર નાકામ સમજતી હોય કે પછી વિરોધ પક્ષની ક્યાંય ગણના ના કરતી હોય, ત્યારે આ વિષય ઉભો થાય છે. તમે જો કે આજે પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા એની પહેલા તો બેંગ્લોર જેવું સિટી એ મેટ્રો સિટી બની ચૂક્યું હતું અને એશિયાનું ગણાતું સિલિકોન વેલી કહેવા લાગ્યું હતું. પણ તમે જો કે બેંગ્લોર સિટીમાં આ દ્રશ્યો, હું નથી કહેતો જીટીપીએલ બતાવેલા દ્રશ્યો છે કે બેંગ્લોર સિટીમાં પણ આજે પાણી નળથી નથી આવતું, ત્યાં ટેન્કરો મોકલવી પડે છે. જે મેટ્રો સિટી ઉપર આપણને આટલું પ્રાઉડ હતો, દિલીપભાઈ વચ્ચે નતો બોલ્યો, હું વચ્ચે નતો બોલ્યો. એક મિનિટ સ્નેહલભાઈ, ક્યાં સુધી ફેલાવશે? 64% ફેલાવવાના પ્રજા નક્કી કરવા દો સ્નેહલભાઈ. ઘરથી પાણી મળે છે ને, સ્નેહલભાઈ. જળ જીવન યોજનાના આધારે પાણી મળે છે. સ્નેહલભાઈ હમણાં જ સ્નેહલભાઈ તમે નલ સે જલની વાત ના કરો. તમે સ્નેહલભાઈ, સ્નેહલભાઈ જેઠાભાઈ ભરવાડ તમારા ભારતીય જનતા પાર્ટીના વિધાયક, ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભાના, એમણે જ કહ્યું છે કે નલ સે જલમાં ભ્રષ્ટાચાર છે ને એની તપાસ કરાવો, સરકારની બદનામી થઈ રહી છે. એટલે એ વાત જો નિશાનજી. દિલીપભાઈ, હું એક ઇમ્પોર્ટન્ટ વિષય ઉપર આવતો હતો. આજે બેંગ્લોર જેવા મેટ્રો સિટીમાં જ્યાં 2-3 કલાક ટ્રાફિક જામ થાય, જ્યાં 1 BHK પ્રોપર્ટીનો તમે ભાવ કઢાઈ લેજો, 1 BHK પ્રોપર્ટી ભાડા પર લેવી હોય તો 50,000 રૂપિયામાં પણ ના મળે. આવી હાલત બેંગ્લોર સિટીની જ્યારે થઈ જતી હોય તો આપણા સૌ લોકોને દુઃખ થાય, ગમે તે પાર્ટીનો વ્યક્તિ હોય. સાથે સાથે ગયા વખતે જ્યારે મોન્સૂન હતું, કર્ણાટકમાં પૂર આવ્યું હતું, બેંગ્લોર સિટી આખું પાણીમાં તરતું હતું. આવી હાલત, આવી ગટર યોજના બેંગ્લોર સિટીમાં કરી નાખી. એની સાથે તમે જો કે કોંગ્રેસે જે 5 પ્રોમિસ આપી છે કે અમારી પહેલી કેબિનેટ બનશે, અમે આખા ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીજી હોય કે પ્રોમિસ પૂરી કરી. તમે 2017માં ગુજરાતમાં તમે હમણાં જ આ ડિબેટ પર વાત કરતા આમની પાસે જ્ઞાન નથી. દિલીપભાઈ, આ તમારી ડિબેટને ડિસ્ટર્બ કરે છે. આ ડિબેટ ભટકાવવામાં પાર્ટી જે કામગીરી કરે છે એને આપણે સાંભળીએ. આપણે એમને કરવાનું કામ કરે છે દિલીપભાઈ. વ્યક્તિ વાંચન કર્યા વગર આવે છે. એની પાસે કોઈ મુદ્દા નથી. નિશાનભાઈ, જો આ બધું જ હતું નિશાનભાઈ, આ બધું હતું. એક મિનિટ, મને તમે એટલું કહી દો કે કોંગ્રેસની ભૂલ નથી કે તમે જરીલા 7 વાગે ખડગેજીએ કહ્યું, તમે આ બજરંગ દળ પર બેન, તમને ખબર હતી કે આ મુદ્દાઓ તમારી સામે પડવાના છે. ભારતીય જનતા પાર્ટીના તમે શાસકના દીધા મુદ્દાઓ નહીં. પહેલા મારો કે આ ભૂલ હતી કોંગ્રેસની. દિલીપભાઈ, સૌપ્રથમ તો ખડગે સાહેબે જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું કન્નડ લેંગ્વેજમાં અને પછી તરત જ સ્પષ્ટતા કરી હતી કે એમને પ્રધાનમંત્રી મોદીજી માટે શબ્દો નથી વાપર્યા. કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લોકોને લેંગ્વેજમાં પ્રોબ્લેમ હોય છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લોકોને લેંગ્વેજમાં પ્રોબ્લેમ હોય છે, એટલે એમને લેંગ્વેજનું કંઈક ડેફિનેશન છે. આપી દીધી એવા વિધિ શાંતિ રાખો. તમારે ભારતની વચ્ચે મને ખબર છે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ મેજિક ફિગર સુધી પહોંચે કે કેમ, માની લો નથી તો જેડીએસ, અને બીજું કે જેડીએસ કયા પ્રકારની સોદાબાજી કરશે. ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી, આટલા રાજ્યોમાં પોતાનું શાસન છે, અને જો સ્થાનિક પાર્ટી જોડે એને બેસવાનું થશે તો આવનારા દિવસોમાં એની ચર્ચા કેવી રહેશે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવીને એક ભવ્ય ઇતિહાસ સર્જે છે કે કેમ, કારણ કે ફરીવાર સરકાર બનાવીને જે રોટલીઓ ઉથલાવવાની વાત રાજેશભાઈએ કર્યું એ બંધ થાય છે કે કેમ. ઘણા બધા મુદ્દાઓ હતા, પરંતુ કર્ણાટકની જનતાને કયા મુદ્દાઓ અસર કરી ગયા અને કયા આધારે મતદાન થયું છે, 13 મે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. ચર્ચાનો એ સમાપન કરીએ છીએ, અને ચર્ચામાં ભાગ લેવા બદલ રાજેશભાઈ, ચેતનભાઈ, સ્નેહલભાઈ અને પ્રશાંતભાઈ, નિશાનભાઈ ચારે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. કર્ણાટકના કિંગ કોણ? 13 મે
આ વાત સ્પષ્ટ થશે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.